વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ભાગેડુ આરોપીઓ પર તવાઈ કે જે છેલ્લા એક અઠવાડિયામાં 25 આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા યોજી ખાસ ડ્રાઈવ જ્યાં ક્રિકેટ સટ્ટા બેટિંગના 2 કેસ કરી અને 6 આરોપીને ઝડપી લીધા છે ત્યારે દારૂના 7 કેસ જુગારના 6 કેસ કરી 30 આરોપીને ઝડપી લીધા છે। છેલ્લા એક અઠવાડિયામાં ક્રાઇમ બ્રાન્ચે 25 જેટલા નાસ્તા ફરતાનો પકડવામાં સફળતા મેળવી છે। એમાં મુખ્ય છે એક અશોક જડેજાનો ગેંગનો જો અકાઉન્ટન્ટ તરીકે ત્યાં કામ કરતો હતો અને આ 27 ગુનામાં વોન્ટેડ હતો। એનો કાલે રાજસ્થાન બાલોતરાથી પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એના સાથે સાથે એક ડબલ મર્ડરનો આરોપી હતો। આ જામીન ઉપર ફરાર થઈ ગયો હતો, છેલ્લા 9 વર્ષથી ફરાર હતા, એનો પણ પકડવામાં સફળતા થઈ છે। એના સાથે સાથે આઈપીએલ 2020 મેચ ઉપર સટ્ટો રમાડતો હતો, એનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક પકડ્યા છે। વેજલપુરમાં 3 એક્ટિવા ચોરીનો जो चोर હતો એને પકડવામાં પોલીસને સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચનો। પ્રોહિબિશન ગુના તથા દેશી પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચને પકડવામાં સફળતા મળી છે। એસઓજી પણ એક ઇલીગલ વેપનનો કેસ કરવામાં સફળતા મળી છે। એના સાથે સાથે એમડીનો પણ કેસ એસઓજી દ્વારા કરવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ પણ ફિલ્ડમાં છે, ઉમ્મીદ છે કે વધારે કેસો કરવામાં આવશે।